નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ફરી એકવાર શહેરીજનોને વિકાસની ખાતરી આપીને 5 વર્ષ માટે શાસનનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતું ભાજપ। બહાર પડાયેલા ચૂંટણી ઢંઢેરામાં અનેક યોજનાનું કરવામાં આવ્યું પુનરાવર્તન। મતદારોને મતાધિકારથી છીનવીને ભાજપે લોકશાહીની પવિત્રતા અબડાવી છે। કોંગ્રેસ નેતા શક્તિસિંહે જૂનાગઢમાં જાહેર સભાને કર્યું સંબોધન। આજે વિશ્વ રેડિયો દિવસ। એફએમની ભરમાર વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જનવાણી કેન્દ્ર ખેડૂતો માટે બની રહ્યું છે આશીર્વાદરૂપ। અને ભવનાથના મેળાનું કાઉન્ટડાઉન શરૂ। મહાનગરપાલિકા દ્વારા નાના મોટા પ્લોટની હરાજી કરવામાં આવી। પ્રથમ દિવસે 10 પ્લોટનું વેચાણ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ આ વિરામ બાદ।